નમસ્કાર. VSM 5 અર્થશાસ્ત્રમાં પેપર નંબર 12 વિકાસ અને પર્યાવરણનો અર્થશાસ્ત્ર 1 એમાં યુનિટ 2 આર્થિક વિકાસના સિદ્ધાંતો. એમાં આપણે ઇડન સ્મિથના આર્થિક વિકાસ અંગેના સિદ્ધાંતો સમજીએ. એમાં જોઈએ તો પ્રસ્તાવના. એડમ સ્મિથ જગતના પ્રથમ અર્થશાસ્ત્રી હતા કે જેણે અર્થશાસ્ત્રને એક શાસ્ત્ર તરીકે વૈજ્ઞાનિક સ્વરૂપ આપ્યું છે. તેથી તેને અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. પોતાના મહાન પુસ્તક વેલ્થ ઓફ નેશનમાં પોતાના આર્થિક વિચારો રજૂ કર્યા છે. અલબત્ત તેની મોટી ખામી એ છે કે તેણે આર્થિક વિકાસ અંગે વ્યવસ્થિત અને સ્પષ્ટ સિદ્ધાંતો આપ્યા નથી, પરંતુ ત્યાર પછીના અર્થશાસ્ત્રીઓએ તેના પુસ્તકનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને તેમાંથી તેના આર્થિક વિકાસ અંગેના સિદ્ધાંતોની તારવણી કરીને હવે તેને સ્પષ્ટ કરીએ તારવણી કરી છે, તો હવે તેને આપણે સ્પષ્ટ રીતે જોઈએ. હવે એડમ સ્મિથના આર્થિક વિકાસ અંગેના સિદ્ધાંતોની સમજૂતી જોઈએ. તો એડમ સ્મિથે આર્થિક વિકાસ અંગેના સિદ્ધાંતોની સમજૂતીમાં પહેલું જોઈએ તો પ્રાકૃતિક નિયમ છે, શ્રમ વિભાજન છે, મૂડી સંચય પર ભાર છે, સંતુલિત વિકાસ છે, આર્થિક વિકાસ ઉત્તરોત્તર સતત ચાલતી અને વૃદ્ધિ પામતી પ્રક્રિયા છે, છઠ્ઠું છે અગ્રતા ક્રમોની યોગ્ય પસંદગી અને સાતમું છે ગતિહીન અર્થવ્યવસ્થા. તો એના સિદ્ધાંતોની સમજૂતી આપણે હવે જોઈએ. તો પહેલું છે પ્રાકૃતિક નિયમ. એડમ સ્મિથ આર્થિક બાબતોમાં પ્રાકૃતિક નિયમમાં વિશ્વાસ ધરાવતા હતા. તેના મત મુજબ પ્રત્યેક વ્યક્તિ પોતાના હિતમાં સર્વોત્તમ નિર્ણાયક હોય છે અને તેને પોતાના હિતનું પાલન કરવામાં પૂર્ણ સ્વતંત્રતા હોવી જોઈએ. વ્યક્તિએ સ્વતંત્રતા આપવામાં આવે તો તે પોતાના ધનને મહત્તમ બનાવશે, એટલે પોતાના ધનને એટલે મૂડીને એટલે પૈસાને વધુ એટલે મહત્તમ એટલે વધારે બનાવશે. પરિણામે કુલ ધનમાં વધારો થશે તો સામાન્ય હિતમાં વધારો થશે, એટલે પોતાના જીવન ધોરણમાં સુધારો થશે તો પોતાના હિતમાં વધારો થશે. તો સરકારે આર્થિક પ્રવૃત્તિમાં કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ ન કરવો જોઈએ. આ પહેલામાં શું છે? પ્રાકૃતિક નિયમ છે. જો વ્યક્તિને સ્વતંત્રતા આપવામાં આવશે તો પોતાના ધનમાં મહત્તમ એટલે વધારો કરશે અને પોતાના ધનમાં વધારો થશે તો સામાન્ય હિતમાં પણ વધારો થશે. તો સરકારે આર્થિક પ્રવૃત્તિઓમાં કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરવો ન જોઈએ. બીજું છે શ્રમ વિભાજન. શ્રમ વિભાજન એડમ સ્મિથના આર્થિક વિકાસના સિદ્ધાંતોનું પ્રારંભિક બિંદુ છે. શ્રમ વિભાજન અને શ્રમની ઉત્પાદન ક્ષમતામાં અધિકતમ સુધારો કરવાનું શક્ય બને છે. સારા યંત્રોનો પ્રયોગ શક્ય બને છે. નવી શોધોનું સર્જન થાય છે. તેથી શ્રમ વિભાજન ઉત્પાદન ખર્ચ ઘટાડે છે, બજારના ક્ષેત્રમાં વધારો થાય છે, ઉત્પાદન વધે છે, રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ થાય તો આર્થિક વિકાસ શક્ય બને છે. એડમ સ્મિથે શ્રમ વિભાજનમાં આર્થિક વિકાસના સિદ્ધાંતોનું પ્રારંભ બિંદુ છે, એટલે શ્રમ વિભાજન એ ઉત્પાદન ક્ષમતામાં અધિકતમ સુધારો કરવાનું કાર્ય કરે છે. એના દ્વારા યંત્રોના પ્રયોગો શક્ય બને છે, નવી શોધોનું સર્જન થાય છે. શ્રમ વિભાજનને કારણે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે, બજારનું ક્ષેત્ર એટલે બજારનો વિસ્તારમાં વધારો થાય છે, ઉત્પાદનમાં વધારો થાય છે, રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે, તો દેશમાં આર્થિક વિકાસને સારું એવું બળ મળે છે. હવે ત્રીજું છે મૂડી સંચય પર ભાર. એડમ સ્મિથ આર્થિક વિકાસ માટે શ્રમ વિભાજનને અગત્યનું ગણે છે, પરંતુ તે પૂર્વે મૂડી સંચયની જરૂર પડે છે અને આ મૂડી સંચય લોકોની બચત વૃત્તિ પર જ આધાર રાખે છે. ઔદ્યોગિક ક્ષેત્રમાં બધી બચતો મોટે ભાગે મૂડી અથવા ભૂમિને ભાડે આપવાથી પેદા થાય છે. તેથી મૂડીપતિ ભૂમિપતિ બચત કરી શકે છે. શ્રમિકો બચત કરી શકતા નથી, કારણ કે તેને આપવામાં આવતું વળતર તેના જીવન ધોરણના ખર્ચ જેટલું જ હોય છે. શ્રમનો પુરવઠો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાથી નીચા વેતન દરે શ્રમિકો મળી રહે છે. તેથી મૂડી ઉત્પાદનના નફામાં વધારો થાય છે અને મૂડી સંચય સંગ્રહ શક્ય બને છે. મૂડી સંચય પર ભાર મૂકવામાં આવે છે, એટલે મૂડીનું સંચય કરે છે. તો એ કોણ કરી શકે છે? મૂડીપતિ અને ભૂમિપતિ, જે જમીનનો માલિક હોય છે એ, અને જે ઉત્પાદન કરવા રોકાયેલ મૂડી રોકાણ એટલે મૂડીપતિ હોય છે એ જ બચત કરી શકે છે. શ્રમિકો પોતાની બચત કરી શકતા નથી, કારણ કે તેને વેતન ચૂકવવામાં આવતું હોય છે, પોતાના જીવન નિર્વાહ જેટલું જ ચૂકવવામાં આવે છે, એટલે શ્રમિકો એમાંથી બચત કરી શકતી નથી. અને મૂડીપતિ અને ભૂમિપતિ પોતે પોતાની મૂડીનો સંગ્રહ કરી શકે છે અને પોતાના નફામાં વધારો કરી શકે છે.
ચોથું છે સંતુલિત વિકાસ. એડમ સ્મિથ આર્થિક વિકાસ માટે ખેતી અને ઉદ્યોગના સંતુલિત વિકાસ પર જ ભાર મૂકે છે. તેના મતે દરેક દેશમાં પ્રત્યેક ક્ષેત્રનો સંતુલિત અને વિકાસ થવો જોઈએ. એક ક્ષેત્ર બીજા ક્ષેત્રનું પૂરક હોવું જોઈએ. સંતુલિત વિકાસથી પ્રાકૃતિક સંસાધનોનો સર્વોત્તમ ઉપયોગ શક્ય બને છે અને તેથી જ આ સર્વાંગી વિકાસ સાધી શકાય છે. એટલે સંતુલિત વિકાસ થવો જોઈએ એટલે એક ઉદ્યોગ બીજા ઉદ્યોગને પૂરક જ હોવો જોઈએ. જે ખેતી ક્ષેત્રે કાચા માલની જરૂર હોય તો એ ઉદ્યોગો દ્વારા પૂરી પાડવામાં આવે છે. એમ ઉદ્યોગોમાં જો ખેતી ક્ષેત્રે કાચા માલની જરૂરો હોય તો એ ઉદ્યોગો દ્વારા પૂરી પાડવામાં આવે છે. અને ઉદ્યોગ ક્ષેત્રે જે કાચા માલની જરૂરિયાત હોય એ ખેતી ક્ષેત્ર દ્વારા પૂરી પાડવામાં આવે છે. તો બંને સેક્ટર એવા છે કે એકબીજાની જરૂરિયાતો સંતોષી શકે એટલે એકબીજાના પૂરક હોવા જોઈએ તો સંતુલિત વિકાસ થઈ શકે છે. એટલે પ્રાકૃતિક સંસાધનોનો સર્વોત્તમ ઉપયોગ શક્ય બને છે. તેથી સર્વાંગી વિકાસ સાધી શકાય છે. પાંચમું છે આર્થિક વિકાસ ઉત્તરોત્તર સતત ચાલતી અને વૃદ્ધિ પામતી પ્રક્રિયા છે. એડમ સ્મિથ કહે છે કે આર્થિક વિકાસની પ્રક્રિયા એકવાર શરૂ થઈ જાય પછી તે ઉત્તરોત્તર સતત ચાલતી રહે છે અને વૃદ્ધિ પામતી રહે છે. વસ્તી વધારો અસરકારક માંગમાં વધારો કરે છે તેથી જ ઉત્પાદન વધે છે. વસ્તી વધારો એટલે કે વસ્તી દિવસે ને દિવસે વધતી જાય છે એટલે અસરકારક માંગ એટલે સમગ્ર સમાજની વાસ્તવિક માંગ એટલે તેમાં વધારો થાય છે તો ઉત્પાદનમાં પણ વધારો થાય છે. આ ઉત્પાદન પણ વધે છે એટલે ઉત્પાદનમાં વધારો કરવો પડે છે. આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે તેથી આર્થિક વિકાસ નિરંતર ચાલતી પ્રક્રિયા બની જાય છે. પછી છઠ્ઠું છે અગ્રતાક્રમ નક્કી કરવાની યોગ્ય પસંદગી. એડમ સ્મિથ કહે છે કે વિકાસની શરૂઆત ખેતી ક્ષેત્ર પર ભાર મૂકીને કરવી જોઈએ. ઉત્પાદનમાં વધારો કરવો જોઈએ અને તેની સાથે નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ સાધીને વધતી જતી વસ્તીને રોજગારી પૂરી પાડવી જોઈએ. એડમ સ્મિથ શું કહે છે કે વિકાસની શરૂઆત ખેતી ક્ષેત્ર પર ભાર મૂકીને કરવી જોઈએ. ઉત્પાદનમાં વધારો કરવા માટે નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ થવો જોઈએ જેના કારણે વધતી જતી વસ્તીને રોજગારી પૂરી પાડી શકાય. જ્યારે અર્થવ્યવસ્થા વિકાસશીલ થઈ જશે ત્યારે આવકની સપાટી ઊંચી જશે. આથી આવકનું વધુને વધુ પ્રમાણ ઉત્પાદન ક્ષેત્રે રોકી શકાશે અને ત્યારબાદ સર્વમુખી આર્થિક વિકાસ સાધી શકાશે. હવે છે સાતમું ગતિહીન અર્થવ્યવસ્થા. એડમ સ્મિથ આર્થિક વિકાસની બાબતોમાં આશાવાદી હતા પરંતુ તેઓએ એ બાબત સ્પષ્ટ કરી છે કે આર્થિક વિકાસની શક્યતાની પણ એક સીમા હોય છે. તેથી આર્થિક વિકાસની પરાકાષ્ઠાએ પહોંચે છે. ગતિહીન અર્થવ્યવસ્થા જ્યાં પેદા થાય છે ત્યાં મૂડીરોકાણ, ઉત્પાદન, રોજગારી, આવક અને બચતોમાં ઘટાડો થાય છે. તેથી જ ગતિહીન અર્થવ્યવસ્થા પેદા થાય છે. એટલે ગતિહીન અર્થવ્યવસ્થા ત્યારે જ પેદા થાય છે મૂડીરોકાણમાં, ઉત્પાદનમાં, રોજગારી, આવક, બચતોમાં ઘટાડો થાય છે તેથી જ ગતિહીન અર્થવ્યવસ્થા પેદા થાય છે. તેથી જ આવી પરિસ્થિતિ પેદા ન થાય તે માટે સાવધાન રહેવું જોઈએ. આ ઉપરાંત તે આર્થિક વિકાસને ઝડપી બનાવવા માટે વસ્તી વૃદ્ધિ પર નિયંત્રણ મૂકવા મુક્ત વેપાર નીતિનો અમલ કરવો પડે પણ આડપેદાશોનો મહત્તમ ઉપયોગ કરવા પર ભાર મૂકવો પડે. આ રીતે એડમ સ્મિથના આર્થિક વિચારોમાંથી જે આર્થિક સિદ્ધાંતોનું દોહન કરવામાં આવ્યું છે તે આપણે જોયું. હવે આપણે એની સમીક્ષાઓ જોઈએ. એના ગુણો. એડમ સ્મિથ જે આર્થિક સિદ્ધાંતો રજૂ કર્યા છે તેની સમીક્ષાત્મક દ્રષ્ટિએ જોતાં તેમાં કેટલાક ગુણો જોવા મળે છે તો કેટલાક દોષો પણ જોવા મળે છે જે નીચે પ્રમાણે આપણે જોશું. એટલે એની ગુણો અને એના દોષો જે એડમ સ્મિથે આર્થિક વિકાસના સિદ્ધાંતોમાં જે આપ્યા છે, જે સિદ્ધાંતોની રજૂઆત કરી છે એમાં એના ગુણો અને દોષો બે સમીક્ષામાં આપણે જોશી. તો એમાં પહેલું છે સ્મિથે પોતાના સિદ્ધાંતમાં મૂડીને જ આર્થિક વિકાસના આધાર તરીકે સ્વીકારેલ છે તે ઉચિત છે. એટલે એડમ સ્મિથે પોતાના સિદ્ધાંતમાં મૂડીને જ આર્થિક વિકાસના આધાર તરીકે સ્વીકારેલ છે જે ઉચિત છે. એટલે મૂડીને જ તે મહત્ત્વ આપ્યું છે આર્થિક વિકાસ માટે. બીજું જોઈએ તો શ્રમ વિભાજન અને સંતુલિત વિકાસને આર્થિક વિકાસ માટે જરૂરી ગણેલ છે તે આવકારપાત્ર બાબત છે. શ્રમ વિભાજન અને સંતુલિત વિકાસને આર્થિક વિકાસ માટે જરૂરી ગણાવેલ છે જે શું છે? આવકારપાત્ર છે. ત્રીજું છે તેને આર્થિક વિકાસ માટે મુક્ત વેપાર નીતિની તરફેણ કરી છે જે આવકારપાત્ર
છે, એટલે તેણે આર્થિક વિકાસ માટે મુક્ત વેપાર નીતિની શું કરી છે? તરફેણ કરી છે, જે આવકારપાત્ર છે. એટલે ચોથું છે આર્થિક વિકાસનો પ્રારંભ ખેતીના વિકાસ દ્વારા કરવાની વાત ખૂબ જ વ્યવહારુ છે. એટલે આર્થિક વિકાસનો પ્રારંભિક એટલે પ્રથમ તબક્કાનો વિકાસ ખેતી ક્ષેત્ર દ્વારા કરવામાં આવે જે ખૂબ જ વ્યવહારુ છે તેમ કહેવામાં આવે છે. પછી પાંચમું છે આર્થિક વિકાસ માટે બજારના વિસ્તૃતીકરણ પર ભાર મૂકેલ છે અને તે યોગ્ય વિચાર છે. આર્થિક વિકાસ માટે બજારને વધારવું એના પર ભાર મૂકવામાં આવેલ છે. હવે એના દોષો જોઈએ તો એડમ સ્મિથના આર્થિક વિકાસના પેલું છે તો રાજ્યને ન્યૂનતમ મહત્વ. એડમ સ્મિથે આર્થિક વિકાસમાં રાજ્યને ન્યૂનતમ મહત્વ આપેલ છે તે ઉચિત નથી, કારણ કે વિવિધ દેશોના ભૂતકાળના અનુભવો પરથી એ સ્પષ્ટ બન્યું છે કે રાજ્યના હસ્તક્ષેપ વિના આર્થિક વિકાસનું કાર્ય મુશ્કેલી જ નહીં પરંતુ અસંભવિત બની જાય છે. એડમ સ્મિથ સાર્વજનિક ક્ષેત્રની આર્થિક વિકાસમાં ઉપેક્ષા કરી છે તે ઉચિત નથી, કારણ કે વિશ્વનો પ્રત્યેક દેશ એ હકીકતનો સ્વીકાર કરે છે કે સાર્વજનિક ક્ષેત્રના વિકાસ દ્વારા જનકલ્યાણ તેમજ આર્થિક વિકાસની અપેક્ષાઓ પૂર્ણ થઈ શકે છે. પહેલું છે રાજ્યને ન્યૂનતમ મહત્વ આપવાનું, એટલે રાજ્યને ઓછું મહત્વ આપવાનું. જે આપણે કહેવામાં આવ્યું છે કે એડમ સ્મિથ આર્થિક વિકાસમાં રાજ્યને ન્યૂનતમ મહત્વ આપેલ છે તે ઉચિત નથી, એટલે ઓછું મહત્વ આપેલ છે એ ઉચિત નથી. બીજું છે ગતિહીન અર્થવ્યવસ્થા ભયભીત. એડમ સ્મિથને એ બીક હતી કે સાધનોનો પૂર્ણ ઉપયોગ થયા પછી ઘટતા જતા મળતરનો નિયમને કારણે ગતિહીન અર્થવ્યવસ્થા પેદા થાય છે અને આર્થિક વિકાસ અટકી પડે છે. એટલે જ ઘટતા જતા મળતરનો એટલે બિન પ્રમાણસરના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. ઘટતા જતા મળતરના નિયમને એટલે એડમ સ્મિથને એ બીક હતી કે જે પ્રાકૃતિક સંસાધનોનો છે એનો પૂર્ણ ઉપયોગ થઈ જશે તો ઘટતા જતા મળતરનો નિયમ ગતિહીન અર્થવ્યવસ્થા પેદા થાય છે અને આર્થિક વિકાસ શું થશે? અટકી જશે. પછી વિકાસના દર હંમેશને માટે બંધ થઈ જશે. પરંતુ તેમની આ ગતિહીન અર્થવ્યવસ્થાની ધારણા એ શું હતી? અવાસ્તવિક છે, કારણ કે ગતિહીન અર્થવ્યવસ્થા પછી પણ નવા વિકાસ પોષક તત્વો આર્થિક વિકાસના દ્વાર ખોલી આપે છે અને પુનઃ આર્થિક વિકાસ સંભવી શકાય છે. પછી ત્રીજું છે બધાને લાભની ખોટી ધારણા. સ્મિથે એવી ધારણા કરેલ છે કે આર્થિક વિકાસ સાથે બધા જ વર્ગના લોકોએ લાભ પ્રાપ્ત થાય છે, એટલે આર્થિક વિકાસનો લાભ એ બધા લોકોને પ્રાપ્ત થાય છે એવું એડમ સ્મિથ કહે છે. પરંતુ ત્યારબાદ માર્ક્સ કહે છે કે તેની આ ધારણાને ખોટી પુરવાર કરી છે. માર્ક્સ કહે છે કે સ્પષ્ટ કરી આપ્યું છે કે જ્યાં સુધી રાજ્ય આર્થિક વિકાસમાં હસ્તક્ષેપ ન કરે ત્યાં સુધી સમાજના બધા વર્ગના લોકોને લાભ પ્રાપ્ત થતો નથી, બલકે મુઠ્ઠીભર લોકોને જ આર્થિક વિકાસનો લાભ પ્રાપ્ત થાય છે. માર્ક્સ કહે છે કે જ્યાં સુધી રાજ્ય જો હસ્તક્ષેપ કરશે આર્થિક વિકાસમાં તો સમાજના બધા વર્ગના લોકોને લાભ પ્રાપ્ત થતો નથી. એટલે રાજ્ય આર્થિક વિકાસમાં હસ્તક્ષેપ ન કરે ત્યાં સુધી સમાજના બધા વર્ગના લોકોને લાભ પ્રાપ્ત થતો નથી, બલકે મુઠ્ઠીભર લોકોને જ આર્થિક વિકાસનો લાભ પ્રાપ્ત થાય છે. હવે ચોથું છે ખામીયુક્ત આશાવાદી વિચાર. એડમ સ્મિથ સ્વેર મુક્ત આર્થિક નીતિની બાબતમાં એટલા બધા આશાવાદી હતા કે અર્થતંત્રમાં કંઈ પણ અવરોધો પેદા થાય તો દ્રશ્ય હાથ દ્વારા આપોઆપ તેનું સમાધાન થઈ જાય છે. પરંતુ વાસ્તવમાં મુક્ત અર્થતંત્રમાં વેપાર ચક્રની પ્રક્રિયા તરે તેજી અને મંદીનું ચક્ર સતત ચાલતું જ રહે છે. એટલે આર્થિક વિકાસમાં શું થાય છે? જે આપણે ખામીયુક્ત આશાવાદી વિચાર ધરાવતા હતા તો અર્થતંત્રમાં વેપાર ચક્રમાં તેજી અને મંદીનું ચક્ર પણ સતત ચાલતું રહે છે. જેમ આર્થિક વિકાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે તો અર્થતંત્રમાં વેપાર ચક્રમાં પણ તેજી મંદીનું ચક્ર સતત ચાલતું રહે છે. પરંતુ દ્રશ્ય હાથમાં અતૂટ વિશ્વાસ ધરાવતા હોવાથી વેપાર ચક્ર અંગે કંઈ પણ વાત કરવાનું ભૂલી ગયા લાગે છે. તેથી જ તેણે બેરોજગારી, મંદી, ફુગાવો જેવી મુક્ત અર્થતંત્રની સહજ ઘટનાનો ઉકેલ માટે કોઈ પણ ઉપાય કે નિર્દેશો કર્યા જ નથી. તે ઉચિત બાબત નથી. આ મુક્ત અર્થતંત્ર તરીકે
હાથ દ્વારા બધી જ વસ્તુઓનું સમાધાન આપોઆપ થઈ જાય છે તે તેનો આશાવાદ શું છે? ખામીયુક્ત પુરવાર થાય છે. એટલે આશાવાદ એટલે વિચારી લીધું છે કે એટલા બધા આશાવાદી હતા કે અર્થતંત્રમાં કંઈ પણ અવરોધો પેદા થાય તો એ અર્થશીય હાથ દ્વારા આપોઆપ તેનું સમાધાન થઈ જાય છે. અને વાસ્તવમાં મુક્ત અર્થતંત્રમાં વેપારની પ્રક્રિયા શું થાય છે? તેજી મંદીનું ચક્ર સતત ચાલતું રહે છે એવું એડમ સ્મિથ કહેતા હતા. અને પાંચમું છે સાહસિકોની અવગણના. આર્થિક વિકાસમાં સાહસિકોનો ફાળો ખૂબ જ રહ્યો છે, પરંતુ એડમ સ્મિથે સાહસિક ઉત્પાદનના સાધનોનું સંયોજન કરીને ઉત્પાદન વ્યવસ્થામાં જે મૂલ્યવાન ફાળો નોંધાવ્યો છે તેની અવગણના કરી છે. તે યોગ્ય નથી. વાસ્તવમાં સાહસિક જ આર્થિક વિકાસનું કેન્દ્રબિંદુ છે. એટલે ઉદ્યોગ સાહસિક જે મૂડી રોકાણ કરે છે, જે નાના પાયાના કે મોટા પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવા માટે છે, ઉદ્યોગ ક્ષેત્રે જે વિકાસ થાય છે તેની શું કરી છે? તેને અવગણના કરી છે. અને જો વાસ્તવમાં સાહસિક જ આર્થિક વિકાસનું શું છે? કેન્દ્રબિંદુ છે. કારણ કે સાહસિક જ જુદા જુદા સાધનોનું સંયોજન કરી જોખમો અને અનિશ્ચિતતાઓને વહોરીને ઉત્પાદન શક્ય બનાવે છે અને તે જ નવું પ્રવર્તન લાવે છે કે જેનાથી મૂડીનું નિર્માણ થાય છે અને આર્થિક વિકાસ શું છે? સંભવિત બને છે. આમ જે આર્થિક વિકાસનું મુખ્ય ધરી છે તેની જ એડમ સ્મિથે અવગણના કરી છે. હવે છઠ્ઠું છે મધ્યમ વર્ગની ઉપેક્ષા. આર્થિક વિકાસમાં મધ્યમ વર્ગનો હિસ્સો ઘણો મોટો હોય છે, પરંતુ એડમ સ્મિથના સિદ્ધાંતમાં તથા મધ્યમ વર્ગના મહત્વની વાત તો બાજુ પર રહી, પરંતુ તેના અસ્તિત્વનો પણ સ્વીકાર કર્યો નથી. વાસ્તવમાં આર્થિક વિકાસ માટે સમાજમાં મધ્યમ વર્ગ જ એવો વર્ગ છે જે વિકાસના કાર્યમાં અધિક રુચિ ધરાવે છે અને તેને પ્રોત્સાહિત કરે છે. કારણ કે મધ્યમ વર્ગના લોકો શ્રમિક બનીને ઉત્પાદનના ચક્રોને ગતિ આપે છે અને ઉપભોક્તા તરીકે ઉત્પાદિત વસ્તુની માંગ કરીને તેમજ તેનો ઉપભોગ કરીને ઉત્પાદનને પ્રોત્સાહિત કરે છે. મધ્યમ વર્ગ જ એવો વર્ગ છે જે લોકો શ્રમિકો તરીકે ઉત્પાદનના ચક્રોને ગતિ આપે છે. એટલે ઉત્પાદનના સાધનો તરીકે ઉપભોક્તા તરીકે એટલે ઉત્પાદન ક્ષેત્રે ફાળો આપે, ઉત્પાદિત વસ્તુઓની માંગ પણ એ જ લોકો કરે છે, ઉપભોગ પણ એ જ કરે છે અને ઉપભોગ કરી ઉત્પાદનને પણ પ્રોત્સાહન એ જ લોકો કરે છે. જે મધ્યમ વર્ગની અવગણના એડમ સ્મિથે કરી છે. પણ મહત્વનો ભાગ કોણ ભજવે છે? મધ્યમ વર્ગના લોકો જ આ બધા ક્ષેત્રોમાં કામ કરતા જોવા મળે છે. આમ એડમ સ્મિથના આર્થિક વિકાસના સિદ્ધાંતોના જેમ કેટલાક ઉજ્જવળ પાસાઓ છે, તેમ કેટલાક નબળા પાસાઓ પણ છે. છતાં તેની આ નબળાઈઓનો સ્વીકાર કર્યા પછી પણ તે હકીકતનો સ્વીકાર કરવો પડે છે કે અર્થશાસ્ત્રને જન્મ આપનાર જ અર્થશાસ્ત્રના પિતા છે, પરંતુ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની હરોળમાં પણ પ્રથમ અર્થશાસ્ત્રી છે. હવેનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશી. થેન્ક યુ.